પુષ્ટિફળ એટલે શું? પુષ્ટિફળનું દ્વાર શ્રી વલ્લભના ચરણારવિંદમાં શા માટે? તેની શું ભાવના છે? ચરણચિહ્નની અલૌકિક ભાવનાનો મનન ચિંતન દ્વારા નિકુંજ લીલામાં પ્રવેશ અને એ નિકુંજ લીલામાં કેવી અનેરી અનુભૂતિ થાય તેનું ભાવદર્શન. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગનો સર્વોત્તમ ખજાનો શ્રી વલ્લભના ચરણારવિંદ એ માત્ર કોઈ દર્શનનો વિષય નથી, પરંતુ ભક્તિનો જીવંત પ્રવેશ દ્વાર છે. શ્રી મહાપ્રભુજીના પાવન ચરણોમાં 15 દિવ્ય ચિહ્નો બિરાજે છે, જે દરેક ચિહ્નમાં પ્રભુની અનંત લીલા, ગુણ અને તત્વનો પ્રકાશ છલકાય છે. આ ચિહ્નો એ માત્ર કોઈ રેખાઓ નથી, એ તો પ્રભુના ચરણોમાં રહેલી અલૌકિક કિરણો છે, જે જીવને રસ સ્વરૂપ અનુભૂતિ તરફ દોરી જાય છે. શ્રી વલ્લભના ચરણ કમલના દિવ્ય દર્શન નામના ગ્રંથમાં દરેક ચિહ્નની ભાવના અતિ સ્નેહભરી ભાષામાં દર્શાવવામાં આવી છે. જ્યારે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આ ચરણ ચિહ્નની ભાવનાના ધોડ લખ્યા છે, જે ધોડ ગુજરાતીમાં છે અને તેનું વિવેચન વિસ્તારથી વ્રજભાષામાં કરેલું છે, જેમાં શ્રી સર્વોત્તમ સ્તોત્ર તેમજ શ્રી વલ્લભના સ્તોત્રોની સંગતિ પણ દર્શાવી છે. ચિહ્નોની લીલા, રસ અને તત્વની ઊંડાણ ભરી તેમાં ઝાંખી જોવા મળે છે. આ સત્સંગમાં આપણે એ જ ચરણ ચિહ્નની ભાવનાની યાત્રા પર આગળ વધીશું. શ્રી વલ્લભના ચરણ કમલમાં રહેલા પુષ્ટિ તત્વનો અનુભૂતિમય પરિચય મેળવવા. જે સાંભળે તેના અંતર્મનમાં સ્વયં પ્રભુનો સ્પર્શ અનુભવે, એ જ આ સત્સંગનું પરમ લક્ષ્ય છે. ચાલો વૈષ્ણવો, આપણે સૌ મળીને પ્રવેશ કરીએ શ્રી વલ્લભના ચરણારવિંદના નિરોધમય નિકુંજમાં. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે અહીં પ્રશ્ન છે કે પુષ્ટિફળ એટલે શું? પુષ્ટિફળ એટલે પુષ્ટિ ભક્તિનું પરમ ફળ આપણા શ્રી ઠાકોરજી. પુષ્ટિ માર્ગમાં પુષ્ટિફળનો અર્થ છે ભગવત સેવા ઉપયોગી દેહ, ભગવત લીલા ઉપયોગી દેહ, તેમજ પ્રભુમાં તન્મય થવાનો, વ્યસન સિદ્ધ થવાનો અલૌકિક અનુભવ. શ્રી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ ભક્તિનું ફળ એટલે નિરોધ સિદ્ધ થવું અને વ્યસન અવસ્થા પ્રાપ્ત થવી. આ વ્યસન એટલે શું? એ છે શ્રી ઠાકોરજીમાં થતો નિરોધ. જીવ એક ક્ષણ પણ પ્રભુ વિના જ્યારે રહી ન શકે તેવી આતુરતા, એવો વિરહ, એવી તત્પરતા તેના મન, ચિત્ત, હૃદય સર્વે શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં જોડાઈ જાય અને તેને જગતનું પણ ભાન ન રહે, એ તન્મય અવસ્થા સર્વોત્તમ ભાવ અથવા વ્યવસન અવસ્થા કહેવાય છે. આ જ એ છે પુષ્ટિ ભક્તિનું પરમ ફળ. આવા ભાવ જીવમાં ત્યારે જ પ્રગટ થાય જ્યારે શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય થાય, સત્સંગમાં અને સેવા સ્વરૂપમાં મન પરોવાય. સત્સંગ એટલે ભગવદીયનો સંગ, જે જીવને પ્રભુનું નામ લેવડાવે, ચિત્તને શુદ્ધ કરે અને પ્રભુની લીલા રસનું રહસ્ય સમજાવે. પ્રભુની કૃપાથી જીવ જ્યારે સેવામાં, સ્મરણમાં અને ધ્યાનમાં સ્થિર થાય છે, ત્યારે તેને પ્રેમ, આસક્તિ અને વ્યસન અવસ્થા, અંતે પુષ્ટિફળ અર્થાત પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજીની કૃપાથી તો આ ફળ સહજમાં પ્રાપ્ત થાય છે. યમનાષ્ટકનો પાઠ કરતા પણ આ ફળની પ્રાપ્તિ થાય છે. એમ આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણા શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે
કારણ કે શ્રી યમુનાજી એ રાસલીલાનું પ્રવેશ દ્વાર છે. એવી જ રીતે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નો એ નિકુંજ લીલાનું પ્રવેશ દ્વાર છે. તેમના નામ સંકીર્તનથી જીવને રાસલીલાના અલૌકિક દર્શન થાય છે, નિકુંજ લીલાના અલૌકિક દર્શન થાય છે. અને એ દિવ્ય વેણુનાદનું શ્રવણ પણ થાય છે, જે ફક્ત ગોપીજનોને પ્રાપ્ત થયું હતું. એટલે પુષ્ટિફળ એટલે પ્રભુમાં તન્મય થવાનો અલૌકિક અનુભવ, જેનું દાન માત્ર શ્રી વલ્લભ અને શ્રી યમુનાજીની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. કમલ વજ્ર અરુ ગદા પતાકા તોરણ અતિ મન ભાવે સુખદ્વલી ધનુષ્ય શ્રી વલ્લભ કે દક્ષિણ ચરણ ચિત્ત લાવે ધ્વજા અંકુશ અરુમીન સુદર્શન અષ્ટદલ અતિ સુખ રૂપ કમલ કુંભ યવ શ્રી વલ્લભ કે વામ ચરણ में અનુપ. પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં 15 ચિહ્નો બિરાજે છે. એવું તે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં શું છે કે વારંવાર તેનો દ્રઢ આશ્રય કરવાનો કહ્યું છે? અહીં કહ્યું છે કે પુષ્ટિફળની પ્રાપ્તિ થાય, ભગવત સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થાય, ભગવત લીલા ઉપયોગી દેહ પ્રાપ્ત થાય, ફલરૂપ શ્રી ઠાકોરજીનો સાનુભવ થાય. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, પ્રભુ જ્ઞાન કે પંડિતાઈથી પ્રાપ્ત થતા નથી. અસંખ્ય ભાગવત સપ્તાહો સાંભળ્યા પછી પણ જો સેવામાં ચિત્ત ન લાગે તો તેનો કોઈ અર્થ કે પ્રયોજન નથી જ, એમ નિશ્ચય કરવો યોગ્ય જ છે. તો પછી હવે શું કરવું? તેનો ઉપાય શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું, તેમાં જ રહેલો હોવાથી તેના અનન્ય થઈશું. એ માટે અસમર્પિત એટલે કે પ્રભુને આરોગાયા વગરનું અન્ન આદિ ન ખાવા, તેમજ જલ વગેરે પણ ન લેવા અને નિવેદિત પુષ્ટિ માર્ગની પ્રણાલિકામાં જીવનાર વૈષ્ણવનો અહર્નિશ સંગ કરવા સાથે ભગવદ્ ભાવ પોષક ગ્રંથોની અહર્નિશ મનન કરે તો સ્વતંત્ર ભક્તિના પ્રમેય બલથી પ્રભુ સર્વ સિદ્ધ કરી જ દેશે. તેમ દ્રઢ વિશ્વાસ રાખીને સેવા, સ્મરણ અને ગુણગાનમાં લાગી જવાનું છે. શ્રી વલ્લભાધીશના નામો બોલતા સ્વરૂપો આધિદૈવિક સ્વરૂપે પ્રકટ થાય છે. ધ્યાન આપજો, શ્રી વલ્લભના નામનો મહિમા દર્શાવ્યો છે કે શ્રી વલ્લભનું નામ લેતા તેમાં રહેલું આધિદૈવિક સ્વરૂપ પ્રકટ થાય છે. આપણા લૌકિક ચક્ષુઓથી ભલે દર્શન ન થાય, પણ તે સતત કૃપા વરસાવી જ રહ્યા છે અને તાપભાવનું દાન કરી જીવનો અલૌકિક દેહ સિદ્ધ કરે છે. તેમાં કોઈ સંશય નથી. જેમ સોનું જેમ તપાવવામાં આવે તેમ તે વધુ શુદ્ધ બને અને વધુ સુંદર બને, તેવી રીતે જીવને જ્યારે તાપભાવનો અનુભવ થાય ત્યારે એનું હૃદય વિશુદ્ધ બને. અને એટલે જ કહેવાય છે ને, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. એટલે હૃદય વિશુદ્ધ બને ત્યારે હૃદયરૂપી તટ પર પ્રભુ બિરાજે. આ કાર્ય નરી આંખે જેમ દૂધમાં નાખેલા દહીંના એક ટીપાની અસર દેખી શકાય નહીં, પણ સમયાંતરે દહીંમાં રૂપાંતર જોઈ શકીએ છીએ, તેવી જ રીતે શ્રી વલ્લભ પ્રભુની કૃપાનું બિંદુ શું ન કરી શકે તેવો દ્રઢ ભાવ હૃદયમાં રાખવો અને અનન્ય રીતે તેનું ભજન, સ્મરણ અને મનન કરવું. શ્રી હરિરાય મહાપ્રભુજીએ દરેક શિક્ષાપત્રમાં દેવી જીવોને ઉદ્બોધ કર્યો છે કે શ્રી વલ્લભાધીશના ચરણ કમલમાં દ્રઢ આશ્રય કરી ચરણ કમલ હૃદયમાં પધરાવી લો તો દેવી જીવોના સકલ મનોરથ સિદ્ધ થઈ જશે. ભક્તોનો મનોરથ પ્રભુના તત્સુખાત્મક સેવા ઉપયોગી અલૌકિક આધિદૈવિક દેહ સિવાય બીજું શું હોઈ શકે? ચરણ કમલમાં એવું તો શું છે કે સહજતાથી બધું પ્રાપ્ત થઈ જાય? તો સાંભળો,
શ્રી વલ્લભે પોતાના બંને ચરણારવિંદમાં ભક્તોના અલૌકિક કાર્યો સિદ્ધ કરવા માટે જુદા જુદા ચિહ્નો ધારણ કર્યા છે, જેની કુલ સંખ્યા 15 છે. તેના રહસ્યો અહીં ટૂંકમાં પ્રકટ કર્યા છે, જેથી ભગવદીઓ ચરણકમલ ચિહ્નોના મહાત્મ્ય જ્ઞાનને પ્રાપ્ત કરતા પ્રભુના ચરણારવિંદમાં પ્રીતિ થતા ચરણકમલ હૃદયમાં ધારણ કરશે. અને આવા હૃદયમાં જ્યારે સર્વોત્તમ વલ્લભાષ્ટક તથા સપ્ત શ્લોકીના સતત પાઠ થશે ને, ત્યારે શું થશે તેનો વિગતવાર વિચાર સમજીએ. અહીં કહે છે કે શ્રી મહાપ્રભુજી ના ચરણ કમલને હૃદયમાં ધારણ કરી અને શ્રી સર્વોત્તમ વલ્લભાષ્ટક તથા સપ્તશ્લોકીના સતત પાઠ થશે ને, ત્યારે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાં અનન્યતા પ્રાપ્ત થશે. અને આ અનન્યતા રાખીને અન્યાશ્રયના ત્યાગપૂર્વક શ્રી વલ્લભના નામરૂપ અને ગુણ તેનું નિત્ય ખૂબ જ ભાવથી સ્મરણ કરવામાં આવે ને, તો શ્રી વલ્લભ નામરૂપી સૂર્યનો હૃદયમાં ઉદય થાય છે. ત્યારે ભગવત પ્રાપ્તિમાં સમસ્ત પ્રતિબંધ તથા અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી દે છે. આથી દૈવી જીવો નિરાવરણ થાય છે. તેઓને પોતાના આધિદૈવિક સ્વરૂપનું જ્ઞાન થાય છે. ત્યારે જ તેને ભાન થાય છે કે મારા સર્વસ્વ પ્રભુ છે, અને ત્યારે જ પ્રભુ પ્રાપ્તિની તાપાગ્નિ પ્રગટ થાય છે. યુગલ સ્વરૂપની પ્રણય લીલાઓના શ્રવણની ઈચ્છા કરે છે. પ્રભુના સ્વરૂપમાં તથા લીલામાં તેનું મન મોહિત થાય છે. સમાનશીલ ભક્તોના સંગની ઈચ્છા કરે છે. યુગલના લીલા વિહારમાં તેના શ્રવણમાં મન લોભાયમાન થાય છે. પ્રભુની લોકવેદ વિરુદ્ધ લીલા, માખણ ચોરી, પનઘટ લીલા, દાન લીલા, વસ્ત્રહરણ લીલા વગેરે લીલાઓમાં ખૂબ જ રુચિ થવા લાગે છે. કેમ કે નિરાવરણ થયા પછી દૈવી જીવ પ્રભુની સેવા, સ્મરણ અને ગુણગાનમાં જ ડૂબેલો રહે છે અને લીલાઓનું શ્રવણ ખૂબ જ રુચિપૂર્વક કરે છે. જ્યાં કાલ અને માયાનો ભય નથી, કે કાલ અને માયાના ધર્મનો જ્યાં પ્રવેશ નથી, એવું નિર્ભય સ્થાન તો પ્રભુનું લીલાધામ છે. આવા લીલાધામ શ્રી વલ્લભના નામ સ્મરણ કરવા વાળા ના હૃદયમાં પ્રકટ થાય છે અને અખંડ આનંદનો અનુભવ પ્રભુના સ્વરૂપથી કરે છે. નિત્ય લીલાધામમાં પ્રેમની 2 અવસ્થા સર્વોત્કર્ષ છે. એક ધર્મી સંયોગાત્મક અને બીજી ધર્મી વિપ્રયોગાત્મક. આ 2 અવસ્થાવાળા ભક્તોમાં ભાવાત્મક સ્વરૂપની સ્થાયી સ્થિતિ છે. ધર્મી સંયોગમાં લીલા સહિત સ્વરૂપ અનુભવ છે અને ધર્મી વિપ્રયોગમાં કેવલ સ્વરૂપનો અનુભવ છે. આનું દાન કરવા માટે જ શ્રી વલ્લભ પ્રભુ ભૂતલ પર પ્રકટ થયા છે. તેમના ગુણગાનથી શ્રી વલ્લભ પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને તેમની પ્રસન્નતાથી જ આપશ્રીના દુર્લભ ચરણ કમલની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે દક્ષિણ ચરણના 7 અને વામ ચરણના 8 ચિહ્નોને ધારણ કરી મનન અને નમન વારંવાર કરવું, તેમજ આ ચિહ્નોનું કીર્તન કરવું, તેમાંથી મહાત્મ્યપૂર્વક સુદૃઢ સ્નેહ થશે અને મહાત્મ્ય ભાવની દ્રઢતાથી આપમાં અનન્ય પતિવ્રત ભાવ સિદ્ધ થાય છે. ત્યારે જ આપશ્રીનું અદય સ્વરૂપ નિસંદેહ પ્રાપ્ત થશે જ, કેમ કે આપ પતિવ્રતાના પતિ છો. તેથી પતિભાવથી સદા પોતાના ચરણ કમલથી નિકટ રાખી પોતાનો નિરવધિ રસ અનુભવ કરાવશે. ચરણ કમલ ભક્તના પક્ષપાતી છે. સમગ્ર પ્રતિબંધ નિવૃત્ત કરી શ્રી વલ્લભ પ્રભુમાં નિર્હેતુક ભક્તિભાવનું દાન કરે છે. તેથી પુરુષાર્થની અવધિરૂપ આપશ્રીના દુર્લભ યુગલ ચરણ કમલના ચિહ્નોની ભાવભાવનાનો વલ્લભીઓ સદા આશ્રય કરો. કહેવાય છે ને, શ્રી વલ્લભાધીશ કે ચરણ નખ ચિહ્ન કો ધ્યાન ઉર में સદા રહત जिनके कटत सब तिमिर महा दुष्ट कलिकाल के भक्ति रस गूढ़ दृढ़ होत तिनके जंत्र और मंत्र महा तंत्र बहु भात के असुर और सुरन को डरन जिनके रहत निरपेक्ष अपेक्ष नहीं काहू की
भजन आनंद में गिने न की नके। छाने न को सदा और को जे भजे, ते परे संसार माहे भ्रम के। धार मन एक श्री वल्लभाधीश पद, करत मन कामना होत जीन के। मन उन्मत सो फिरत अभिमान में, जन्म खोयो वृथा रात दिन के। कहत श्रुति सार निर्धार निश्चय करी, सर्वदा शरण रघुनाथ जीन के। એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના દ્રઢાશ્રયની અહીં વાત કરી છે. હવે કહ્યું છે કે આ ચરણ ચિહ્નનું જે કીર્તન કરશે, મનન ચિંતન કરશે, તેને પુષ્ટિ લીલાનો અનુભવ થશે, નિકુંજ લીલામાં પ્રવેશ મળશે. તો આ જે ધોળ છે ચરણ ચિહ્નની ભાવનાના 15 ચિહ્નોના, એ ધોળ અત્યારે આપણે લઈશું ફક્ત પાઠની જેમ, અને પછી પુષ્ટિ માર્ગનું રહસ્ય શું છે તે જાણીશું. કારણ કે શ્રી વલ્લભના ચરણારવિંદમાં પુષ્ટિ માર્ગનું રહસ્ય છુપાયેલું છે. માટે સત્સંગમાં જોડાયેલા રહીશો. તો ચાલો હવે આ શ્રી વલ્લભના ચરણારવિંદમાં રહેલી 15 કુંજો, 15 ચિહ્નો રૂપી કુંજો છે, તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ચરણ ચિહ્ન કો ધોલ. कमल वज्र अरु गदा पताका, तोरण अति मन भावे। सुखद बलि धनुष्य श्री वल्लभ के, दक्षिण चरण चित लावे। गदा अंकुश अरु मीन सुदर्शन, अष्टदल अति सुख रूप। कोमल कमल कुंभ जव श्री वल्लभ के, वाम चरण में अनुप। कमल चिन्ह को धोल. विधना पुष्टि मार्गना मूलते, श्री यमुनाजी हस्ते कमलनु फूल। प्रथम पद्मनु चिन्ह ए जेवु, ત્રણ લોક મન મોહે તેવું. ત્રિવિધ તાપ નિવારણ જોગ, પુષ્ટિ રસનો દેવા સંયોગ. એ પદ કમલના ગુણમુખ કેશે, તેને પુષ્ટિ ફલ શ્રી યમુનાજી દેશે. જેમ સહુ કમલ માહે મકરંદ, મોહક રૂપ ને સુગંધે આનંદ. ભક્ત હૃદય ઉપજાવે પ્રીત, દૈન્ય રસ પ્રગટાવે યહરિત. સર્વાત્મ ભાવની સિદ્ધિ તે થાય, જે આચરણ કમલ ઉરલાય. વલ્લભ ચરણ સરોજ ઉરલીધા, અષ્ટ સિદ્ધિ દાન શ્રી યમુનાજી દીધા. શ્રી વલ્લભ પદનું અંબુજ ધારે, પુષ્ટિ અનુભવ થાશે ત્યારે. શ્રી વલ્લભ પદનો આશ્રય જાણો, દશો મર્મનું મૂલ એ માનો. આશ્રય ચરણનો ભારી, દ્રઢ કરી લીધા વ્રજની નારી. તેથી ફલ દીધા શ્રી ગોકુલ ભૂપ, અંબુજ ચિહ્ન એ અગાધ સ્વરૂપ. ઇતિ કમલ ચિહ્ન કો ધોલ. વજ્ર ચિહ્ન કો ધોલ. બીજું ચિહ્ન વજ્રનું ભારી, એ ચરણન પર તન્મન વારી. હૃદય જીવનું વજ્ર સમાન, ચરણ ચિહ્ન વજ્ર મૂક્યા આન. વજ્ર હૃદય તેથી નરમ થયા, સહુ ભાવ હૃદય માહી રહ્યા. કીધો દૈન્ય રૂપી ત્યાં ખાડો, ભાવ રસ ત્યાં જઈને વાઢ્યો. માયાવાદના ધર્મ સૌ હર્ષે, હૃદયે ભાવ વજ્ર જેમ જળશે.
अलौकिक सहु चिन्ह अगाध, सहु तजी आरुदे साध। गिरिराजने दीठा आश्वास, कोमल चरण पद्म मुखी प्रकाश। લીલા સહુ પ્રકટ તો કરશું, તમારા તનના તાપ સૌ હરશું। ગિરી ઉપર ચરણ એ ગયા, ચિહ્નિતમય પર્વત એ થયા। એવા ચરણ સરોજ પ્રતાપ, ગિરી કોમલ થયા આપો આપ। વજ્ર ચિહ્નનો લેજે ધર્મ, ભાગે માયાવાદીના મનનો મર્મ। સ્વતંત્ર ભક્તિને કરે પોતા જેવું રૂપ, દ્રઢ વજ્ર તે જેવું કરે સ્વરૂપ। ઇતિ વજ્ર ચિહ્नको ધોલ, ગદા ચિહ્नको ધોલ। મંગલ રૂપ પતાકા, ગદા ચિહ્नको ધોલ। ત્રીજું ચિહ્ન ગદાનું જાણો, એ અદ્ભુત રસ અમૃત માનો। એ તો ભક્તનને કારજે ધર્યા, સૌ દુષ્ટ સ્વભાવિક હર્યા। હરિના જ્યાં જ્યાં ચરણ પધારે, ત્યાં ત્યાં સર્વના દોષ નિવારે। ભક્તના મનોરથની થાય સિદ્ધિ, અન્ય અસુરને શિક્ષા દીધી। ચિહ્ન તેથી ચરણમાં હે લીધા, માયાવાદ ખંડ ખંડ કીધા। ગદા કરી શત્રુનો સંહાર, આવે ના દોષ ભક્તન કે પાસ। મોટું શત્રુ માયાદલ જાણો, અહંકાર તેથી અધિક માનો। રસભાવ પુષ્ટિ ના જે કહીએ, તેમાંથી એ પતન કરે સહીએ। હરિને અપ્રિય છે અહંકાર, તેનો ગદાજી કરતા સંહાર। અહંકાર એ મન થકી જાય, પુષ્ટિમાં એ સ્થિતિ ત્યારે થાય। પાંચ પર્વ અવિદ્યાના ભારી, નામ સ્વરૂપ અજ્ઞાન અહંકારી। હૃદયે ચિહ્ન ગદાનું જે લેશે, અજ્ઞાન તેનું દૂર કરી દેશે। વાલા એ કીધા તીર્થ સનાથ, કરી કૃપાને પધાર્યા છે હાથ। એ ગદા છે પુષ્ટિ ફલ રૂપ, મર્યાદા તેનું ન જાણે સ્વરૂપ। એના સ્મરણ સુખ શું ગાય, તેના પાતક સર્વે જાય। ગદાનો પ્રભાવ જે હૃદયમાં ધરે, તેના સ્વભાવનો વિજય તે કરે। ઇતિ ગદા ચિહ્नको ધોલ, પતાકા ચિહ્नको ધોલ। પતાકા ચિહ્નનું ધોલ। મંગલ રૂપ પતાકા જાણો, પુષ્ટિ પૂજા સાહિત્ય એ માનો। પુષ્ટિ પૂજા ગોવર્ધન થાય, પતાકા પ્રથમ ત્યાં સજાય। પતાકાના જ્યારે દર્શન થાય, ભક્ત ઉર આનંદન સમાય। હવે થયા પતાકાના દર્શન, જેથી પ્રભુ પધારશે અવશ્ય। એના ભાવ છે અધિક રસાલ, પાછળ ફરે સદા ગોપાલ। એ પતાકાનું ચિહ્ન ઉરધરે, કરતી રસ સિંગાર ને સિદ્ધ રે। ઇતિ પતાકા ચિહ્नको ધોલ। હવે તોરણ ચિહ્નનું ધોલ, તોરણ ચિહ્નનું ધોલ।
પાંચમો ચિહ્ન તોરણવ પલ્લવ મંગલ રૂપ એ કહીએ જી. નંદાલય અરુ નિકુંજ લીલાના વિવિધ ભાવ તેમાં લહીએ જી. ધ્યાન આપજો. પાંચમું ચિહ્ન તોરણવ પલ્લવ મંગલ રૂપ એ કહીએ જી. નંદાલય અને નિકુંજ લીલાના વિવિધ ભાવ તેમાં લહીએ જી. જન્મ ઉત્સવ ને વિવાહ ઉત્સવ તોરણ શોભે બારેજી. પુષ્ટિપથનું દ્વાર છે તે શ્રી વલ્લભ પદને જાણો જી. પુષ્ટિપથનું દ્વાર શ્રી વલ્લભ પદને જાણો જી. તેથી ચરણે ચિહ્ન ધર્યા છે પુષ્ટિ દ્વાર એ માનો જી. દશ ધર્મ ને દશ મર્મ જેને આશ્રય જાણો જી. તે શ્રી વલ્લભ પદ અંબુજ ગહી પુષ્ટિ માર્ગ ચાલો જી. એ ભાવે નવ પલ્લવ તોરણ ધર્યા ચિહ્ન ઓ વાલાજી. જે જે દૈવી જીવ હતા તે દ્વારે થઈ ચાલ્યા જી. ઇતિ તોરણ ચિહ્નકો ધોલ. હવે સુખદ વલી ચિહ્નકો ધોલ. ઓ શ્રીનાથજી. સુખદ વલી ચિહ્નકો ધોલ, જેને ઉર્ધ્વરેખા પણ કહેવાય છે. શ્રી વલ્લભપદ અંબુજ કોમલ ચિહ્ન ચરણમાં સોહેજી. ઉર્ધ્વરેખા કો પાર ન પામે કોઈ અંબુજ ચરણ સુમરીએ જી. એના જ્ઞાન ધ્યાન ઉર ધરશે તે મન વાંછિત ફલ પામે જી. સદા સ્વતંત્ર રહે તે પ્રાણી દોષ ન આવે પાસે જી. ભક્તિ સ્વતંત્ર ઉર સ્થિર થાય ઉર્ધ્વ ગતિ પ્રકટાવે જી. લીલામાંથી પતન થાય ઉર્ધ્વ રેખા જે ગાય જી. તેના તો છે સ્વરૂપ અલૌકિક લહેર લહેર રેખા થાય જી. જેમાં યાત્રા વ્રજની લહેરાતા પ્રભુજીના મન ગણું માયજી. વ્રજલીલાનું રસ અમૃત જે ઉર્ધ્વ રેખામાં તે સોહેજી. ગૂઢ સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ વ્રજજનનું મન મોહેજી. ભગવદ ભાવની અનુભવ સિદ્ધ ભક્તિ હૃદયમાં બિરાજેજી. કાલ કર્મનું બંધન છૂટે ચરણ કમલ શિર ગાજેજી. શ્રી યમુનાજી સ્વરૂપ અગાધ તે અષ્ટ સિદ્ધિને દેતાજી. તે સહુ ઉર્ધ્વ રેખામાં પામે મનના મનોરથની સિદ્ધિજી. જે પ્રાણીના ઉરમાં એ પદ કૃપા કરીને બિરાજેજી. તે જીવને એ રસરૂપ પ્રભુજી હૃદયમાં સ્થિર કરી રાખેજી. જે પદ કોમલ ભક્ત હૃદયમાં દ્રઢ કરી સ્થાપન કરશેજી. શ્રી યમુનાજી કો સ્વરૂપ અલૌકિક સ્વરસ સ્વરૂપ મન ધરશેજી. ઉર્ધ્વ રેખા સરસ અમૃત ધારા અતિ આનંદ ઉર માનોજી. ભક્ત હૃદયમાં સદા સર્વદા રસલીલા રસ સરિતા એને જાણોજી.
इति सुखद्वल्ली यानी ऊर्ध्वरेखा चिन्ह को धोल। હવે છે ધનુષ્ય ચિહ્ન કો ધોલ। સાતમો ચિહ્ન ધનુષનું સોહે, પદ અંબુ શોભા ભારીજી, મહાબલી પુરુષાર્થ રાખે, કરલાઈ ધનુષ્ય ધારીજી। મહાબલી પૂરણ પુરુષોત્તમ શ્રી વલ્લભ વરઈજી, આસુર તિમિર ઉચ્છેદ કીધા, ધરી ધનુષ્ય જગદીશજી। કૃષ્ણદેવ રાજાને ત્યાંએ ચરણ સરોજ પધરાવ્યાજી, માયાવાદ સહુ ખંડન કીધા, ભક્ત સર્વેને તાર્યાજી। નવરસ છે નિકુંજ લીલામાં, પંચમ રસ જે કહીએ જી, તે ધનુષ વીર રસ ઉપજાવે, એવું મનમાં લહીએ જી। એવું ના ચરણનું ધ્યાન જ્ઞાન, હૃદયમાં રાખે જે પ્રાણીજી, ચરણ પ્રતાપે દોષ કટે, સહુ દાસ પોતાનો જાણીજી। શ્રી વલ્લભ પદ નિત્ય પ્રતિ ગઈએ, આનંદ ઉર ન સમાવેજી, સદા સર્વદા ચરણ કમલથી, પુષ્ટિ ભાવ પ્રગટાવેજી। પુષ્ટિ ભાવ પ્રકટ થાયજી। કૃષ્ણ કમલ બલ બલ ચરણ में, नित नौतन रस सोहेजी। नित्य लीला नित्य नवली लीला, રહ્યા ભક્ત મન મોહેજી। इति धनुष्य चिन्ह को धोल। दक्षिण चरण के 7 चिन्ह के वर्णन यहाँ विराम लेते हैं। बोलो श्री वल्लभाधीश की जय। प्रिय वैष्णवो, श्री महाप्रभुजीના ડાબા ચરણ અરવિંદમાં જે 8 ચિહ્નો બિરાજે છે, હવે તેનું ધોળ લઈએ। ધ્વજા અંકુશ અરુમીન સુદર્શન, અષ્ટદલ અતિ સુખરૂપ, कोमल कुंभ जव श्री वल्लभ के, वाम चरण में अनुप। ध्वज चिन्ह को धोल। श्री वल्लभ पद कमल ने वंदुरे, काटे विषय ना सहुरे दूरे, वाम चरण नीचे शोभा भारी रे, अष्टम चिन्हनी लीला न्यारी रे। प्रथम चिन्ह ध्वजा श्रेष्ठ जाने रे, सहुनी ऊपर ध्वजा ए मानो रे। देव सहु जेने प्रभुजी कहे छे रे, तेना मंदिर शिखरे ध्वजा रहे छे रे। मंगल काजमा ए ध्वजा शोभे रे, जन्म उत्सव पूजा मा मन लोभे रे। होरी उत्सव माहे दांडो रोपे रे, संगे नंदलाल रमे मग्न गोपी रे। भक्त जन ध्यान एनु जे करशो रे, तापस हृदय नाते हरो रे। हृदय नाते हर्षे रे, जेना मस्तक ए चरण राजे रे। ध्वजा फरहरती व्यास जे रे, जेने ए ध्वजा आश्रय लीधा रे। तेना कारज सौ थशे सिद्ध रे। इति ध्वज चिन्ह को धोल। हवे अंकुश चिन्ह को धोल। अंकुश चिन्ह को धोल। बीजू चिन्ह अंकुश नो शोभे रे, चरण न पर हूँ तन मन वारू रे।
જીવનું મન છે માતંગ રૂપ રે, પુષ્ટિ પથ દેખાડ્યો વલ્લભ ભૂપ રે. ચરણ અંકુશ મૂકી ભક્ત શીશ રે, ઠેલીને કીધા માર્ગમાં ઈક્ષરે. માતંગ મન એ ક્યું ન રહે છે રે, તેને અંકુશ વશ કરી લે છે રે. જેને શીશ એ અંકુશ જાણો રે, તે હવે પામ્યો માર્ગ માનો રે. જેને હૃદયમાં અંકુશ લીધું રે, તેનું પુષ્ટિ કારજ સૌ સિદ્ધ્યું રે. જીવ એ ચરણ નિત્ય ભજવા રે, માયા મોહ સર્વે તજવા રે. ઇતિ અંકુશ ચિહ્નકો ધોળ. હવે છે મીન ચિહ્નકો ધોળ. મીન એટલે માછલી, મીન ચિહ્નનું ધોળ. આપણે વલ્લભ સાખીમાં ગાઈએ ને, મીન રહત જલ આશરે, નિકસત હી મર જાય. જ્યો શ્રી વિઠ્ઠલનાથ ઓશીના ચરણ કમલ ચિત્તલાય. તો હવે મીન ચિહ્નનું ધોળ. ત્રીજું ચિહ્ન મીન ચરણ ધર્યાજી, દેવી જીવના તો કારજ સર્યાજી. વાલાના સર્વ અંગ રસમય ભર્યા રે, સંયોગ રસ લે સૌ અંગ ધર્યા રે. સંયોગ રમતો એ જીવ, સંયોગ રસ લે સૌ અંગ ધર્યા રે. સંયોગ રસ્તો એ જલનું છે રૂપ રે, તેથી મીન ચરણમાં લીધા વ્રજ ભૂપ રે. ચરણમાં હે એવું અમૃત ધર્યું રે, ચરણમાં હે એવું અમૃત ભર્યું રે. ચરણમાં હે એવું અમૃત ભર્યું રે, તેથી મન સદા પરવશ રહે છે રે. પુષ્ટિ માર્ગમાં જે જીવ શરણે રે, તેને આ ચરણ આશ્રય કરવો કહે છે રે. ભક્તને એ ચરણનું ધ્યાન કરવું રે, મીન ચિહ્ન હૃદયમાં ધરવું રે. ચરણનો સંબંધ જે જલથી થયા રે, તે ચરણામૃતનું સ્વરૂપ કહ્યા રે. ચરણમાં એ એવું અમૃત જાણો રે, સુધામય એવું ના પદ માનો રે. ચરણમાં હે આનંદ રસ જે છે રે, ભોગ સૌ ભક્ત તેનો કરે છે રે. ભક્ત જનના મન એ ચરણે જાય રે, અમૃત પીતા કદી તૃપ્તિ ન થાય રે. મીન જલને વિષય જે રહે છે રે, તેમ ભક્તોએ ચરણાશ્રય કરવો રે. ઇતિ મીન ચિહ્નકો ધોલ. સુદર્શન ચિહ્નકો ધોલ. ચક્ર સુદર્શન ધર્યા અતિ શોભિતા રે, ચિહ્ન ચરણમાં ધર્યા તે મન લોભિતા રે. બલવાન તેજસ્વી પુરુષના સાથ મારે, ચક્ર સુદર્શન રહે છે તેમના હાથ મારે. વલ્લભ તેજનું મુખારવિંદ અતિ શોભતું રે, તેજ કોટી સૂર્યનું પ્રકાશતું રે. કે છે શાસ્ત્ર એને તેજોમય પુંજ રે, વાલા ભક્તિ માર્તાંડનું સ્વરૂપ છે રે. અસુર માયાવાદીના તે ભ્રમ જાય છે રે, એની કૃતિ તેજ થકી ભસ્મ થાય છે રે.
પુરુષોત્તમ મેં ચક્ર તો કર મેં ધર્યા રે, દેવી પોતાના જાણીને રક્ષા કીધી રે, દેવી પોતાના જાણીને રક્ષા કરી રે. જ્યારે વર્ષા થકી કર્યા ગ્વાલ ગોપીઓ રે, ત્યારે રક્ષા કરી ભક્ત સહુ સમસ્તને રે. ગિરિધર્યા વામ અંગુલી શ્રી હસ્તની રે, એ જ ચક્ર ચિહ્ન જેને શિર પર ઉતરી રે. ઉતરી રે. દેવી પોતાના જાણીને રક્ષા કરી રે, જ્યારે વર્ષા થકી કર્યા ગ્વાલ ગોપીઓ રે, ત્યારે રક્ષા કરી હરિચક્ર રોક્યા રે. છાયા કરી ભક્ત સહુ સમસ્ત તેને રે, ગિરિધર્યા વામ અંગુલી શ્રી હસ્તની રે, એ જ ચક્ર ચિહ્ન જેને શિર પર ધરીએ રે. બલવાન કાલ કર્મ તેના સર્વ સિદ્ધ રહીએ રે. શ્રીનાથજી. છાપ શીતલ એ જ ભક્ત શીશ ગાજતી રે, તે જ ભક્ત શીશ ઉપર બિરાજતા રે. ઇતિ સુદર્શન ચિહ્નકો ધોલ. અષ્ટદલ ચિહ્નકો ધોલ. અષ્ટદલનો ચિહ્ન ધર્યું છે પ્રભુજીએ અતિ સારું રે, એવું ના પદ અંબુજ પર તન મન ધન જાઉં વારી રે. અષ્ટદલનો ભાવ તો અતિ અલૌકિક જાણો રે, તેના ભિન્ન ભિન્ન સૌ ભાવ રસાત્મક માનો રે. આચાર ઉપદિશાચાર દિશા જાણો રે, એ બેઉ મળીને અષ્ટકોણ એમ મનમાં માનો રે. પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર વાણી કહેતા રે, આ ચાર ચાર ખોટ ચરણમાં હે રહેતા રે. આ ચાર દિશાના ઉપનામ એના છે ન્યારા રે. વાયુ અગ્નિ નૈઋત્ય ઈશાન એમ ધાર્યા રે. પૃથ્વી પાવન કીધા ચરણ કમલ સુવારી રે. ભક્તિ જ્યારે શિથિલ થઈ એવું મન વિચારી રે. આ કીધા પ્રકાશ અષ્ટોદશ ભક્તિજન પ્યાસા રે. આ સહુ રસાત્મક ભાવ ચિહ્નના છે ન્યારા રે. ચરણ સરોજના ભાવ જે જન નિત્ય ગાતા રે. અંધકાર ભ્રમ નિશા એમના સર્વે જાતા રે. આદિદૈવિક જે સુર વેદ સહુ ગાતા રે. આ તેથી સહુ અંધકાર પ્રમાણો નાસો જાતા રે. તેમજ એના હૃદયે એ ચરણ કૃપા કરી બિરાજતા રે. અંધકાર અજ્ઞાન સહુ
નિસરે છે જનના રે વાણી ભાવ અષ્ટકોણનો અષ્ટ સેવા રૂપ કહી રે વિપ્રયોગ અને સંયોગ ઉભય મનમાં લહીએ રે ચાર પ્રહર સંયોગ બહાર સેવા રે વિપ્રયોગમાં હે તે સ્મરણ મેવા રે આઠ એના છે લીલા રસાત્મક ભાવ રે જે ધ્યાન કરે ને મુખ ગાય રે તેના ઉરમાં અષ્ટ સિદ્ધિ બિરાજે છે રે જેના શિષ્ય પર રેણુકા ગાજે છે રે. અહીં અષ્ટદોલનું ચિહ્ન વિરામ લે છે. હવે છે કમલ ચિહ્નનું ઢોલ. એટલે બંને ચરણમાં કમલ છે. એક સંયોગનો ભાવ દર્શાવે છે ને એક વિપ્રયોગનો ભાવ દર્શાવે છે. વામ ચરણમાં હે કંજ ચિહ્ન શોભિતા રે એની છબી જોઈ ભગત મન લોભિતા રે બ્રહ્મા પ્રભુ નાભી કમલમાંથી અવતર્યા રે સૃષ્ટિ ઉત્પન્ન થઈ સહુ લોક વિસ્તર્યા રે તેમ શ્રી મહાપ્રભુજી ચરણમાં કમલ ધર્યા રે તેથી પુષ્ટિ સૃષ્ટિ કરી સહુ ભય હર્યા રે વામ ચરણમાં હે ચિહ્ન જો બિરાજતા રે સહુ પરમાનંદમય રૂપે રાજતા રે રસો વે સહ આનંદ પરમાનંદ સ્વરૂપ છે રે મહાપ્રભુ સ્વયં તેના બેઉ સ્વરૂપ છે રે દક્ષિણ ચરણમાં આનંદ લીલા જાણીએ રે વામ ચરણમાં હે પરમાનંદ માનીએ રે વામ ચરણમાં હે જે ચિહ્ન ધર્યા રે તે સૌ પરમાનંદ રૂપ રસથી ભર્યા રે એવા કમલના સ્વરૂપ વર્ણન કર્યા રે જ્ઞાન ધ્યાન કરી જીવના તે અઘહર્યા રે આનંદ રૂપે શ્યામ સુંદર શોભતા રે પ્યારી પરમાનંદ રૂપ થકી લોભિતા રે તેથી બેઉ રૂપ થકી આપ રાજતા રે વલ્લભ કૃપા નિધિ રસમય બિરાજતા રે સંયોગ રસ તેથી દક્ષિણ અંગમાં રે વામ અંગ વિપ્રયોગ ધર્યા સંગમાં રે શ્રીંગાર રસના એ બેઉ દલ કહિયા રે બેઉ મળી શ્રીંગાર રસ પૂરણ થયા રે શ્રીંગાર રસ તું તો રૂપ રંગ શ્યામ છે રે ધ્યાન આપજો શ્રીંગાર રસનું તો રૂપ રંગ શ્યામ છે રે હરિ અંગ જેમ શ્રી મહાપ્રભુજી અભિરામ છે રે જેમ અર્ધની શા પ્રકટ્યાવાલા શ્રી હરિ રે તેમ પુષ્ટિ સૃષ્ટિ કરી વાલે એ સહી રે
ग्यारस पवित्रा मधुरा तद रस दीधा रे सहु भक्त जन देवी ना कारज सर्या रे चरण मुकी गिरिराज ने शीतल कार्या रे तेम पुष्टि भक्त ना भय सर्वे हर्या रे जीव ए चरण कमल स्मरण करे रे ताप त्रिविध हरे ने मनोरथ पूरण करे रे इति कमल चिन्ह को धोल। હવે છે કુંભ ચિહ્ન કો ધોલ। વામ ચરણમાં 7મું ચિહ્ન કુંભ ચિહ્ન કો ધોલ। આપણે મહાકુંભનો જ્યારે પ્રસંગ ચાલી રહ્યા હતા ત્યારે આપણે કુંભનું આ ભાવ દર્શન કર્યું હતું। અહીં છે કુંભ ચિહ્ન કો ધોલ। ઓ શ્રીનાથજી વાલે કુંભ નાતે ચિહ્ન ચરણે ધર્યા રે सहु भक्त नाते मनोरथ पूरण कर्या रे कुंभ माहे सहु पुष्टि रस स्थापिया रे जेवा पात्र जोया तेवा रस आपिया रे नवरस व्रज भक्त नी क्रीड़ा माहे शोभता रे एमना अद्रामृत सहु कुंभ माहे धर्या रे नाम श्री भागवत पीयूष विठले धर्यो रे वળી કહ્યા છે મહોદાર ચરિત્રવાન છે રે પુષ્ટિ ભક્તિ રસ આપિયા વાલે જીવને રે देवी जीव जे पोते शरणे लीधा रे शरण गही जे चरण कमल सेविया रे दान नवधा भक्ति तणा वाले तेने दीधा रे निज भक्त जे श्री वल्लभ प्रभु ना कह्या रे भक्ति प्रेम लक्षणाने प्राप्त ते तो थया रे तेथी कुंभ माहे महारस रोपिया रे निज भक्त पोताना जाणी सोपिया रे जेने दृढ़ करी कुंभ आश्रय कर्यो रे तेना पुष्ट रसमय सर्वे अंग थया रे एतन मार्गी जे भक्त सहु कहिया रे ते भक्त ऊपर कृपा श्री वल्लभे करी रे इति कुंभ चिन्ह को धोल। હવે છે યવ ચિહ્ન। वाम चरण में अष्टम चिन्ह यव चिन्ह को धोल। कीर्तिमान जवनो ते चरण जानो रे लीला अंतर माहे सु आनो रे कृपा करी सहु भक्ति दीदी प्राण प्यारे रे एज भावे धरे छे ज्वारा रे दश प्रकारनी जे भक्ति कहिए रे ते तो चिन्ह जब माहे सहु लहिए रे वालाजी शीश चरण सुधी प्रेम लीधा रे दशो भक्ति दान निकुंजना दीधा रे जवनु ध्यान हृदय माहे कीजे रे अलौकिक अमृत रस अक्षय पीजे रे ए चरण विना बीजो
પ્રભુ વશ કરવાને મન આણો રે. यहाँ जव चिन्ह के भाव विराम लेते એટલે જવ ચિહ્નનો ધોળ અહીં વિરમે છે. આગળ કહે છે શ્રી વલ્લભાધીશ કે ચરણ નખ ચિહ્ન કો ધ્યાન ઉરમે સદા રહત જીન કે कटत सब तिमिर महा दुष्ट कली काल के भक्ति रस गूढ़ दृढ़ होत तिन के जंत्र और मंत्र महातंत्र बहु भात के असुर और सुरन को डरन जीन के रहत निरपेक्ष अपेक्ष नहीं काहू की भजन आनंद में गिने न कीन के छांडी न को सदा और को जे भजे ते परे संसार माहे भ्रम के धार मन एक श्री वल्लभाधीश पद कर न मन कामना होत जिन के मन उन्मत सो फिरत अभिमान में जन्म खोयो वृथा रात दिन के कहत श्रुति सार निर्धार निश्चय करी सर्वदा शरण रघुनाथ जिन के. बोलो श्री वल्लभाधीश की जय. आ रीते चरण चिन्हનો ધોળ અહીં વિરમે છે. પ્રિય વૈષ્ણવો, આપણે હમણાં સત્સંગમાં લીધું હતું કે જ્યારે પાપ અને પુણ્ય બંને શૂન્ય થઈ જાય ને ત્યારે રાસલીલામાં પ્રવેશ મળે છે, નિકુંજ લીલામાં પ્રવેશ મળે છે. અને તે માટે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય કરવો જોઈએ. કારણ કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં જે ચરણ ચિહ્નો બિરાજે છે એ પુષ્ટિ ફળનો દાન કરનારા છે અને શ્રી વલ્લભ પ્રભુ રાસસ્ત્રી ભાવથી પૂરિત છે અને શ્રી કૃષ્ણ લીલાથી રસાવિષ્ટ છે. માટે શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢાશ્રય કરવો. હવે શ્રી વલ્લભના ચરણારવિંદના દ્રઢાશ્રયની વાત શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ શિક્ષાપત્રમાં કરી છે. જે શિક્ષાપત્રનો અગાઉનો સત્સંગ છે તે પાછળ એડ કરું છું કે જેના કારણે આપને ખ્યાલ આવે કે ચરણારવિંદનો દ્રઢાશ્રય શા માટે કહ્યો છે. તેવી જ રીતે એક પુસ્તક છે આશરો દ્રઢ એક શ્રી વલ્લભાધીશકો, તેમાં પણ પુષ્ટિપથ રહસ્ય ગ્રંથ છે, તેમાં પણ શ્રી વલ્લભના દ્રઢાશ્રયની જ વાત કરી છે. એટલે આપણે પુષ્ટિ સાહિત્ય ખજાના શ્રેણીમાં અલગ અલગ પુસ્તકોમાં કયા પ્રકારનું વર્ણન આવે છે તે પ્રસ્તાવના રૂપે આપણે લઈ રહ્યા છીએ. પછી આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે આપને કયું શ્રવણ કરવું છે કે જેના કારણે વધુ આનંદ આવે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. श्री हरिराय जी कृत जन्म वैफल्य निरूपणाष्टकम. छंद अनुष्टुप. नाश्रितो वल्लभाधीशो न च द्रष्टा सुबोधिनी नाराधि राधिका नाथो वृथा तज्जन्म भूतले. नाश्रितो वल्लभाधीशो न च द्रष्टा सुबोधिनी नाराधि राधिका नाथो वृथा तज्जन्म भूतले. ભાવાર્થ. જેમણે આ પૃથ્વી ઉપર મનુષ્ય તરીકે જન્મ લઈને શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીનો આશ્રય કર્યો નથી, શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત પર ટીકા સ્વરૂપે લખેલ શ્રી સુબોધિનીજીનું વાંચન કર્યું, શ્રવણ કર્યું નથી, શ્રી સ્વામિનીજીના પ્રિયતમ એવા શ્રી કૃષ્ણની સેવા કરી નથી, તેમનો જન્મ આ પૃથ્વી ઉપર નકામો ગયો છે. ફરી એકવાર, જેમણે આ પૃથ્વી ઉપર મનુષ્ય તરીકે જન્મ લઈને શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીનો આશ્રય કર્યો નથી, શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત પર ટીકા સ્વરૂપે લખેલ શ્રી સુબોધિનીજીનું વાંચન શ્રવણ કર્યું નથી, શ્રી સ્વામિનીજીના પ્રિયતમ એવા શ્રી કૃષ્ણની સેવા કરી નથી, તેમનો જન્મ આ પૃથ્વી ઉપર નકામો ગયો છે. ન ગૃહિતમ હરેર નામ નાત્મા ધ્યખિલ મર્પિતમ ન કૃષ્ણ સેવા વિહિતા વૃથા તજન્મ ભૂતલે. ન ગૃહિતમ હરેર નામ નાત્માધ્યખિલ મર્પિતમ ન કૃષ્ણ સેવા વિહિતા વૃથા તજન્મ ભૂતલે. ભાવાર્થ. જેમણે દુઃખ હરનાર શ્રી હરિનું નામ સ્મરણ કર્યું નથી, જેમણે પોતાના આત્મા સહિત પોતાની સર્વ વસ્તુઓ પ્રભુને આત્મનિવેદન કરી સમર્પણ કરી નથી અને જેમણે શ્રી કૃષ્ણની સેવા કરી નથી,
તેમનો આ પૃથ્વી ઉપરનો મનુષ્ય જન્મ નિષ્ફળ ગયો છે. ફરી એકવાર, જેમણે દુઃખ હરનાર શ્રી હરિનું નામ સ્મરણ કર્યું નથી, જેમણે પોતાના આત્મા સહિત પોતાની સર્વ વસ્તુઓ પ્રભુને આત્મનિવેદન કરી સમર્પણ કરી નથી અને જેમણે શ્રી કૃષ્ણની સેવા કરી નથી, તેમનો આ પૃથ્વી ઉપરનો મનુષ્ય જન્મ નિષ્ફળ ગયો છે. ન લીલા ચિંતનમ નૈવ દિનતા વિરહાત ધરેહે ન વા કૃષ્ણાશ્રય પૂર્ણો વૃથા તજન્મ ભૂતલે. ન લીલા ચિંતનમ નૈવ દિનતા વિરહાત ધરે ન વા કૃષ્ણાશ્રય પૂર્ણો વૃથા તજન્મ ભૂતલે. ભાવાર્થ: જેમણે શ્રી ઠાકોરજીની લીલાઓના ગુણાનુવાદ સાંભળી મનન કરી તેનું ચિંતન કર્યું નથી, જેમને પ્રભુ મિલનનો વિરહ થયો નથી અને તેમાંથી જન્મતી દીનતા પ્રાપ્ત થઈ નથી, જેમણે શ્રી કૃષ્ણનો દ્રઢ આશ્રય કર્યો નથી, તેમનો જન્મ પણ નકામો ગયો છે. ફરી એકવાર, જેમણે શ્રી ઠાકોરજીની લીલાઓના ગુણાનુવાદ સાંભળી મનન કરી તેનું ચિંતન કર્યું નથી, જેમને પ્રભુ મિલનનો વિરહ થયો નથી અને તેમાંથી જન્મતી દીનતા પ્રાપ્ત થઈ નથી, જેમણે શ્રી કૃષ્ણનો દ્રઢ આશ્રય કર્યો નથી, તેમનો જન્મ પણ નકામો ગયો છે. ન નીતા વાર્તયા દસરાહા સાધવો નૈવ સેવિતાહા ન ગોવિંદ ગુણા ગીતા વૃથા તજન્મ ભૂતલે. ન નીતા વાર્તયા દસાહા સાધવો નૈવ સેવિતાહા ન ગોવિંદ ગુણા ગીતા વૃથા તજન્મ ભૂતલે. ભાવાર્થ: જેમણે પોતાની જિંદગીના દિવસો ભગવદ વાર્તા કરવામાં પસાર ન કરતા લૌકિક વાતોમાં પસાર કર્યા છે, જેમણે ભગવદીઓની સેવા કરી નથી, જેમણે ભગવદ ગુણગાન કર્યું નથી, તેમનો જન્મ પણ નિષ્ફળ ગયો છે. ફરી એકવાર, જેમણે પોતાની જિંદગીના દિવસો ભગવદ વાર્તા કરવામાં પસાર ન કરતા લૌકિક વાતોમાં પસાર કર્યા છે, જેમણે ભગવદીઓની સેવા કરી નથી, જેમણે ભગવદ ગુણગાન કર્યું નથી, તેમનો જન્મ પણ નિષ્ફળ ગયો છે. ન કૃષ્ણ રૂપ સૌંદર્યે મનો નૈવ વિરાગિતા ન દુસંગ પરિત્યાગો વૃથા તજન્મ ભૂતલે. ન કૃષ્ણ રૂપ સૌંદર્યે મનો નૈવ વિરાગિતા ન દુસંગ પરિત્યાગો વૃથા તજન્મ ભૂતલે. ભાવાર્થ: જેમનું મન આનંદ સાગર એવા શ્રી કૃષ્ણ પ્રભુના અલૌકિક સૌંદર્યમાં આસક્ત થયું નથી, જેમનો સંસાર ઉપર વૈરાગ્ય આવ્યો નથી, જેમણે દુસંગનો સંપૂર્ણ ત્યાગ કર્યો નથી, તેમનો જન્મ પણ નકામો ગયો છે. ફરી એકવાર, જેમનું મન આનંદ સાગર એવા શ્રી કૃષ્ણ પ્રભુના અલૌકિક સૌંદર્યમાં આસક્ત થયું નથી, જેમનો સંસાર ઉપર વૈરાગ્ય આવ્યો નથી, જેમણે દુસંગનો સંપૂર્ણ ત્યાગ કર્યો નથી, તેમનો જન્મ પણ નકામો ગયો છે. ન ભક્તિ પુષ્ટિ માર્ગીયા ન નિસાધનતા રુધિ ન વિસ્મૃતિ પ્રપંચસ્ય વૃથા તજન્મ ભૂતલે. ન ભક્તિ પુષ્ટિ માર્ગીયા ન નિસાધનતા રુધિ ન વિસ્મૃતિ પ્રપંચસ્ય વૃથા તજન્મ ભૂતલે. જેમણે પુષ્ટિ માર્ગીય નિષ્કામ અને નિર્ગુણ ભક્તિ કરી નથી, સર્વ સાધનોના બળથી ભગવત પ્રાપ્તિ થતી નથી તેવી સમજણથી જેમણે બધા સાધનોનો ત્યાગ કરી હૃદયમાં નિસાધનતા કેળવી નથી, જેઓ અહંતા મમતા રૂપી સંસારને ભૂલી શક્યા નથી, તેમનો આ પૃથ્વી પરનો જન્મ નકામો ગયો છે. ફરી એકવાર, જેમણે પુષ્ટિ માર્ગીય નિષ્કામ અને નિર્ગુણ ભક્તિ કરી નથી, સર્વ સાધનોના બળથી ભગવત પ્રાપ્તિ થતી નથી તેવી સમજણથી જેમણે બધા સાધનોનો ત્યાગ કરી હૃદયમાં નિસાધનતા કેળવી નથી, જેઓ અહંતા મમતા રૂપી સંસારને ભૂલી શક્યા નથી, તેમનો આ પૃથ્વી પરનો જન્મ નકામો ગયો છે. ન ધર્મ પરતા નૈવ ધર્મ માર્ગે મનોગતિ ન ભક્તિ જ્ઞાન વૈરાગ્યે વૃથા તજન્મ ભૂતલે. ન ધર્મ પરતા નૈવ
ધર્મ માર્ગે મનોગતિ ન ભક્તિર્જ્ઞાન વૈરાગ્યે વૃથા તજન્મ ભૂતલે. જેઓ સ્વધર્મના આચરણમાં તત્પર નથી, જેઓનું મન ધર્મ માર્ગમાં લાગ્યું નથી, ભક્તિ માર્ગીય ભક્તિ જ્ઞાન કે વૈરાગ્યમાં જેમનું મન લાગ્યું નથી, તેમનો જન્મ પણ નકામો છે. ફરી એકવાર, જેઓ સ્વધર્મના આચરણમાં તત્પર નથી, જેઓનું મન ધર્મ માર્ગમાં લાગ્યું નથી, ભક્તિ માર્ગીય ભક્તિ જ્ઞાન કે વૈરાગ્યમાં જેમનું મન લાગ્યું નથી, તેમનો જન્મ પણ નકામો છે. ન નિજ સ્વામી વિરહ પરિતાપો ન ભાવના ન દૈન્યમ પરમમ યસ્ય વૃથા તજન્મ ભૂતલે. ન નિજ સ્વામી વિરહ પરિતાપો ન ભાવના ન દૈન્યમ પરમમ યસ્ય વૃથા તજન્મ ભૂતલે. ભાવાર્થ: જેમણે પોતાના સ્વામી શ્રી કૃષ્ણના દર્શન મિલન માટે વિરહ કરી તાપ ક્લેશના આનંદનો અનુભવ કર્યો નથી અને શ્રી ગોપીજનોને પ્રાપ્ત થયેલ પરમ ફળરૂપી દીનતા જેમનામાં આવી નથી, તેમનો જન્મ આ પૃથ્વી ઉપર નકામો જ છે. ફરી એકવાર, જેમણે પોતાના સ્વામી શ્રી કૃષ્ણના દર્શન મિલન માટે વિરહ કરી તાપ કલેશના આનંદનો અનુભવ કર્યો નથી અને શ્રી ગોપીજનોને પ્રાપ્ત થયેલ પરમ ફળરૂપી દીનતા જેમનામાં આવી નથી, તેમનો જન્મ આ પૃથ્વી ઉપર નકામો જ છે. ઇતિ શ્રી હરિદાસોદિતમ જન્મ વૈફલ્ય નિરૂપણાષ્ટકમ. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, અવસરિયા નહીં માળે આવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે હમણાં જોઈ રહ્યા હતા કે મંગળવારે શ્રી મહાપ્રભુજીના કયા સ્તોત્ર પાઠ કરીએ, તો તેમાં આ શ્રી વલ્લભ શરણાષ્ટકમ પણ આપણે કરી શકીએ કે જે શ્રી મહાપ્રભુજીનું સ્તોત્ર છે અને શ્રી હરિરાયજીએ રચેલું છે. તો ચાલો આપણે તે વિથ લિરિક્સ જોઈએ ભાવાર્થ સહિત. શ્રી વલ્લભ શરણાષ્ટકમ નિસાધન જનોદ્ધારણ પ્રકટીકૃતઃ ગોકુલેશ સ્વરૂપઃ શ્રી વલ્લભ શરણમ મમ. નિસાધન જનોનો ઉદ્ધાર કરવા માટે પ્રભુએ પ્રગટ કરેલા વસ્તુતઃ શ્રી ગોકુલેશ શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. ભજનાનંદ દાનાર્થમ પુષ્ટિ માર્ગ પ્રકાશક કૃષ્ણાવરણીય શ્રી વલ્લભ શરણમ મમ. ભક્તોને ભજનના આનંદનું દાન કરવા માટે રસાત્મક પોષણ અનુગ્રહ માર્ગનો પ્રકાશ કરનાર, કરુણાથી વરી શકાય તેવા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. સ્વામીની ભાવ સંયુક્ત ભગવદ ભાવ ભાવિત અલૌકિક મૂર્તિ શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી સ્વામીજીના ભાવથી યુક્ત એવા ભગવદ ભાવથી ભાવયુક્ત અતિ અલૌકિક સ્વરૂપવાળા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. શ્રી કૃષ્ણ વદનાનંદો વિયોગાનલ મૂર્તિ માન ભક્તિ માર્ગાબ્જ ભાનુ હું શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી સદાનંદ પ્રભુના મુખારવિંદ રૂપે આનંદ રૂપ મૂર્તિમાન વિયોગ રૂપ અગ્નિ ભક્તિ માર્ગ રૂપી કમલને પ્રફુલ્લિત કરવામાં ભાનુ સૂર્ય રૂપ શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. રાસ લીલા રસભર સમાક્રાંતા ખિલાંગ ભૃત ભાવ રૂપ ખિલાંગ શ્રી વલ્લભ શરણમ મમ. રાસીય લીલાના રસભારથી સર્વ દેહધારીઓને સારી રીતે રસવસ કરનાર ભાવાત્મક સર્વ અંગવાળા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. શ્રી ભાગવત ભાવાર્થા વીરભાવાર્થા અવતારિતઃ સ્વામી સંતોષ હેતુ
શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી ભાગવતના ભાવાર્થને પ્રગટ કરવા સારું પૃથ્વીમાં જેમને અવતાર લેવડાવ્યો છે તેવા અને સ્વામી શ્રી કૃષ્ણચંદ્રના સંતોષના કારણરૂપ શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. વલ્લવી વલ્લભાંતઃ સ્થલીલા નુભવ વલ્લભ અન્યા સ્ફુરણ રૂપઃ શ્રી વલ્લભ શરણમ મમ. ગોપાંગનાના વલ્લભ શ્રી કૃષ્ણચંદ્રના અંતઃકરણમાં રહેલ લીલાનો અનુભવ વહાલો છે અને આથી અન્ય વાર્તા જે સ્ફુરવા પણ દેતા નથી તેવા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. જીતાંભોજ પદાંભોજ વિભૂષિત વસુંધરઃ સદા ગોવર્ધનસ્થઃ શ્રી વલ્લભ શરણમ મમ. કમલને પોતાની સુષુમાથી જીતનારા, ચરણ કમલોથી પૃથ્વીને વિભૂષિત કરનાર, સદા શ્રી ગિરિરાજમાં બિરાજમાન શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. અનન્ય સ્તન્મના નિત્યમ પઠેદ્ય શરણાષ્ટકમ સ લભેત સાધના ભાવ યુક્તોપ્યેતત પદાશ્રયમ. પ્રભુ સિવાય અન્ય જેને આલંબન નથી તેવો જીવ પ્રભુમાં તદાકાર મનવાળો થઈને આ શ્રી વલ્લભ શરણાષ્ટકનો પાઠ કરે તે નિસાધન હોય તો પણ આ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના દ્રઢ આશ્રયને પ્રાપ્ત થાય. આ રીતે શ્રી વલ્લભ શરણાષ્ટકમ અહીં વિરામ લે છે. આવતા પાઠમાં આપણે શ્રી વલ્લભ ચરણ વિજ્ઞપ્તિ નું રસ દર્શન કરીશું, જેનું ચિત્રજી અહીં આપેલું છે. શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજીના ચરણોમાં શું વિનંતી કરે છે તે આપણે આવતા પાઠમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.